જસોદા જાગ્યા આ ખોડે બેસાડી લાડ લડાવ્યા આ દોરડાના વાઢમાં માએ મલમ લગાડ્યો નહીં રે મારવાના વચન આપ્યા આ રાધાનું નામ મારી જીભે જડેલું ઓ રડતી રાધાને કેમ વિસરું ઓ છપ્પન ભોગ મને ભલે ધરાવતા આ માખણ ને રોટી લાગે મીઠડા આ રાણી રૂક્ષ્મણી તમને કેમ રે સમજાવું ઓ ગોકુળની તોલે નો આવે દ્વારિકા આ અક્ષર હોય તો કોઈને વાંચી બતાવીએ એ દલડાના દર્દ કેમ વાંચવા આ ગોકુળમાં જઈને કોઈ દેજો સંદેશો નંદ જસોદાના કાનમાં આ એકેય દિવસ મારે એવો નો ઉગ્યો ઓ તમને સંભાળ્યા વિના પોઢિયો યો આટલું કે તાવલાની આંખો ભીંજાણી જગને હસાવનાર રડી પડ્યા કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાનની જય હાલો એ ફાળો થોડો થોડો લખાવતા જજો જે ફૂલ ની પાખડી થોડો થોડો લખાવજો
વધારે બોલો હનુમાનજી મહારાજ કી બહેનો ભાઈઓ, નામનો મહિમા શાસ્ત્રમાં બહુ મોટો બતાવ્યો છે. હરિનામ લે છે એ તરી જાય છે, નતર એક માળી હતા પણ કોઈ દિવસ ભગવાનનું નામ ન લે. આ માળીને 3 દીકરા, એક દીકરો પરણાવનો બાકી, 2 દીકરાના લગ્ન થઈ ગયા. મોટો દીકરો કહે 2 ભાઈઓને હવે બાની અવસ્થા પાકી ગઈ છે, જો બા ભગવાનનું નામ લે, રામ નામ લે તો બાનું કાંઈક કલ્યાણ થાય. 2 ભાઈઓ કીધું કે ભાઈ એ રહેવા દે, બા રામ નામ તો નહીં લે. એટલે મોટો દીકરો કે એક કામ કરી, આપણા ગામનું મંદિર છે ત્યાં સામે લઈને જાય. 2 ભાઈઓ કીધું રહેવા દે ને ભાઈ, ખોટી શા માટે તું મહેનત કરસ. પણ મોટો ભાઈ કીધું એટલે 2 માન્ય રાખ્યું. ગયા 3 ભાઈઓ બાને લઈને ગામના મંદિરની સામે ઊભા રાખ્યા. મોટા દીકરાએ પૂછ્યું, બા આ શું છે? એટલે બાએ કીધું કે ગામ હોય ને ત્યાં આવું હોય. ન બોલ્યા ભગવાનનું નામ. એટલે 2 ભાઈઓ કીધું કે ભાઈ હું તને નહોતો કહેતો કે બા નહીં બોલે, એ કે હજી એક આપણે પ્રયત્ન કરી બાને મંદિરના પગથિયા ચડાવી અને ગર્ભઘરની સામે ઊભા રાખી તો બોલશે. 2 ભાઈઓ ના પાડી, રહેવા દે ભાઈ તું મહેનત કરમાં. ભાઈ બહુ આગ્રહ કર્યો. હાલો ગયા મંદિરમાં લઈને બાને, અને બાને પૂછે છે, બા આ શું છે? મૂર્તિની સામે ઊભા રાખ્યા. ત્યારે બા કે ગામ હોય ત્યાં આવું હોય, અને આવું હોય ને ત્યાં જ આવું હોય. ન બોલ્યા નામ. અને આ મારી બહેનો ભાઈઓ મરણ પામ્યા. હવે મોટા દીકરાની એવી ઈચ્છા કે બાએ આખી જિંદગી રામ નામ તો નથી લીધું, તો હવે બાના અસ્થિ હરિદ્વાર જઈ અને ગંગા જળમાં હું અર્પણ કરું, જેથી મારી બાને મોક્ષ મળે. શાંતિથી બધા સાંભળો, વાતું ન કરો. એટલે મોટો દીકરો 2 ભાઈઓને કહે છે કે આમ કરવું છે. 2 ભાઈઓ કે ભાઈ તું જીદ કરો એટલે જા, બાકી તો અમારી બહુ ઈચ્છા છે નહીં. મોટો દીકરો બહેનો ભાઈઓ ઠેલો બેલો તૈયાર કરી અને હરિદ્વાર જવા નીકળ્યો છે. પિત્તળની ડાબલી, એની ડાબલીમાં બાના અસ્થિ, અને એક અસ્થિ ત્યાં મુક્તિધામમાં રાખેલા. દિલ્હી પહોંચ્યો મોટો દીકરો.
અને દિલ્હી એનો જૂનો હારે મિત્ર ભણતો છે મેળો, લે તું આયા? કે હા, હું એક વ્યવહારિક કામે નીકળ્યો કે આજ તો તારે મારા ઘરે રાત વાસો કરવો જ પડે, આપણે કેટલા વર્ષે મળ્યા છે. એ કે નહીં, આજ તો હું નહીં રોકાવું, કારણ કે મારે વ્યવહારિક કામ છે. નહીં કે અરે કે મારે હરિદ્વારની ટિકિટ છે હમણાં ગાડી ઉપર, કે હું તને ટિકિટ બીજી સવારે કરાવી દઈશ, તને મારા ગળાના શોભન છે, આજ તો તારે મારા ઘરે રાત વાસો કરવો જ પડશે. આ કે ભલે ભાઈ, જેવી તારી ઈચ્છા. મોટો દીકરો એના મિત્ર આરે ગયો, ત્યાં રોકાણો. એ વાતો કરો માં બહેનો પ્લીઝ હો, નકરી ફાળેની નોટબુક મૂકી દો નીચે. હા, એવો આપણે ફાળો નથી કરવો, પછી કરજો. ચાલુ કથાએ કાંઈ ન કરાય હો, નિયમ બધાને લાગુ પડે. રાતવાસો કરી અને સવારે હરિદ્વારની ગાડીમાં બેઠો અને હરિદ્વાર જઈ અને આ મોટો દીકરો કહે, ગોર મહારાજ, મારા ભાના અસ્થિ ગંગાજળમાં પધરાવા છે, તો મને વિધિ કરી દો. ગોર મહારાજ કે લાવો. બધી વિધિ કરી અને કીધું કે લાવો ભાઈ અસ્થિ. ઠેલો ખોલ્યો, પણ બહેનો ભાઈઓ ઠેલામાંથી ઓલી ડાબલી ન નીકળી. હવે આ માણસ વિચાર કરે કે હું બીજે ક્યાંય રોકાણો નથી અને મારા મિત્ર સિવાય ક્યાંય ગયો નથી. એટલે તરત આ માણસ પાછો દિલ્હી આવ્યો અને એના મિત્રની ત્યાં ગયો અને મિત્રને બધી વાત કરી કે ભાઈ આવું બન્યું છે. હવે એના મિત્રને ખબર કે મારી ઘરવાળીને જે મહેમાન આવે એના ઠેલા વીખવાની આદત. એટલે એનો મિત્ર એની ઘરવાળીને જઈને પૂછે છે, મિત્રને સોફે બેસાડ્યો, પૂછ્યું એની ઘરવાળીને કે તે મારા મિત્રનો ઠેલો વીખો? તો કે હા, તમે તમારા 20 મિત્રને લઈ આવજો, એ બધાને હું જમાડી દઈશ, પણ આવો પર માટી ખાતો હોય ને એવા મિત્રને કોઈ દી મારા ઘરે લાવતા નહીં. પર માટી તો ખાય, પાછા હાડકા ડબલીમાં નાખે છે અને આપણું ઘરે અપવિત્ર કર્યું. એટલે મિત્ર એની પત્નીને પૂછે છે કે તે ડબલી નાખી ક્યાં? ઈ મેં દિલ્હીની ગટરમાં નાખી દીધી, હવે મારી અરે માથાકૂટ ન કરો. પછી એનો મિત્ર બોલાવીને પૂછે છે, ભાઈ રહેવા દે, મારા ભાઈઓ મને સમજાવતા હતા પણ હું માન્યો નહીં. અને આવ્યો બહેનો ભાઈઓ એના ગામડે પાછો. ગામમાં ધામે ધૂમથી સ્વાગત કરવામાં આવ્યું, પણ આ મોટો દીકરો કે રહેવા દો. બે ભાઈઓ સમજી ગયા કે અમારો ભાઈ કામ પાર કરીને આવ્યો નથી. બે ભાઈઓ કીધું, ભાઈ શું થયું? કે તમે કહેતા હતા એમ જ થયું, મેળ ન આવ્યો હોય કે. પછી બહેનો ભાઈઓ, જે નાનો દીકરો માળીનો બાકી હતો એના લગ્ન કરવામાં આવ્યા. અને પછી મોટા દીકરાની એક ઈચ્છા હતી કે મારા બાના હરિદ્વારે અસ્થિ પધરાવા. મોટા દીકરાએ બધાને પરિવારને બોલાવીને વાત કરી કે ભાઈ આપણે આ ઈચ્છા મારી પૂરી કરો છે. બધા કે હાલો, મોટા ભાઈનું બહુ માન, તમે કયો છો એટલે જાય. ગયા બધા હરિદ્વાર, પિત્તળની ડાબલી જે મુક્તિધામે હતી લીધી અને હરિદ્વાર પહોંચી અને વિધિ શરૂ કરી. હવે આપણે મર્યાદા છે, જે ઊંચો ઘાટ હતો ત્યાં વડીલો પૂજા કરતા હતા અને જે નીચો ઘાટ હતો આમ ઓલી બાજુ, ત્યાં ઓલી નવી જે પુત્રવધુ પરણીને આવીને ન્યાય ગંગાજીમાં સ્નાન કરે, પૂજા કરે. પછી ગોર મહારાજે કીધું કે લાવો તમારા બાના અસ્થિ, અને ઠેલામાંથી ડબલી કાઢીને આપી અને એ ડબલી બહેનો ભાઈઓ મંત્ર વિધિ કરી અને ગંગાજળમાં મૂકી. હવે ઓલી પુત્રવધુ જે ગંગામાં સ્નાન કરે ને આમ કરીને આમ ખોબો કર્યો ને તો ડબલી એના હાથમાં આવી. અને ડબલી પુત્રવધુએ વિચાર કર્યો કે મને ગંગાજીએ પ્રસાદ આપ્યો, નાખ્યું એની પસમાં ડબલી. અને આવ્યા બધા પોતાના ગામે. અને ગામમાં બહેનો ભાઈઓ ધામે ધૂમે સ્વાગત કરવામાં આવ્યું, જમણવાર કર્યો, ભજન કર્યા, આખું ગામ ભેગું થયું. અને ઓલી નવી પુત્રવધુ હતી ને એ ગામની બહેનોને કહે કે મને તો ગંગાજીએ કેવી પ્રસાદ આપી, હું સ્નાન કરવા ગઈ અને મને ડબલી આપી.
હવે મોટી પુત્ર વધુતીની સમજી ગઈ અને નાની એની દેરાણીને બોલાવી, અહીંયા આવતો, તને ગંગાજીએ શું આપ્યું? એ કે પિત્તળની ડબલી. એ કે તે ખોલી? કે ના. હવે કે મૂંગી રે, આ આપણા સાસુના અસ્થિ છે, કાંઈ કોઈને કહેતી નહીં. મારો કહેવાનો ભાવાર્થ ઈ છે બહેનો ભાઈઓ, જેણે જીવનભર રામ નામ લીધું નથી ને એ માં ગંગાજી પણ એના અસ્થિ લેવા તૈયાર નથી. માટે એવું સુંદર મજાની રામ નામની આપણે માળા કરી કે પરમાત્મા આપણી ઉપર ખુશ થાય અને આપણા અસ્થિ બહેનો ભાઈઓ હરિદ્વાર સુધી લઈ ન જવા પડે, જીવતા જ રામ નામની એવી માળા કરી કે આપણું કલ્યાણ થાય. બોલો હનુમાનજી મહારાજ કી. રામ રામ એક, રામ રામ બે, રામ રામ ત્રણ, રામ રામ ચાર, રામ રામ પાંચ, રામ રામ છ, રામ રામ સાત, રામ રામ આઠ, રામ રામ નવ, રામ રામ 10, રામ રામ 11, રામ રામ 12, રામ રામ 13, રામ રામ 14, રામ રામ 15, રામ 16, રામ રામ 17, રામ રામ 18, રામ રામ 19, રામ રામ 20, રામ રામ 21, રામ રામ 22, રામ રામ 23, રામ રામ 24, રામ રામ 25, રામ રામ 26, રામ રામ 27, રામ રામ 28, રામ રામ 29, રામ રામ 30, રામ રામ 31, રામ રામ 32, રામ રામ 34, રામ રામ 35, રામ રામ 36, રામ રામ 37, રામ રામ 39, રામ રામ 41, રામ રામ 42, રામ રામ 43, રામ રામ 44, રામ રામ 45, રામ રામ 46, રામ રામ 47, રામ રામ 48, રામ રામ 49, રામ રામ 50, રામ રામ 1, રામ રામ 2, રામ રામ 3, રામ રામ 4. બોલો હનુમાનજી મહારાજ કી. આજે મને એવું લાગે છે કે માળામાં ક્યાંક મારી ગણતરીમાં ભૂલ થઈ લાગે છે. હા, ક્યાં ભૂલ થઈ છે કોઈને ખબર હે? 39 અને એમ છે. સરસ. હવે હું ભૂલ ક્યાં કરું છું તમે બરાબર ધ્યાન રાખ્યું. યાદ રાખજો, ભક્તિ ક્ષેત્રમાં આગળ વધવું હોય ને તો બીજાના દોષ ગોતવાનું છોડી દો. આપણા દોષ ક્યાં છે એ ગોતવાનું શરૂ કરો તો ભક્તિમાં આગળ વધશો. આ પ્રેક્ટિકલ મેં જાણી જોઈને આ પ્રયોગ કર્યો. મને ખબર જ હતી કે હું ગણતરીમાં ક્યાં ભૂલ રાખીશ, ત્યાં તમે બરાબર ધ્યાન રાખશો. 7 દિવસ મીઠા મધથી ને પણ સત્સંગના શબ્દ બોલીશ ને, પણ એકાદો શબ્દ વ્યાસપીઠ ઉપરથી તમારા હિત માટે નીકળી ગયું છે ને, એ શબ્દને તમે હૃદયમાં રાખશો. હા, કે બાપુએ અમને આમ કીધું હતું. માટે હંમેશા યાદ રાખો બહેનો ભાઈઓ, બીજાના અવગુણ જોવાનું છોડો, બીજાના સદગુણો જોવો તો ભક્તિમાં બહેનો ભાઈઓ આપણે રોજ રોજ આગળ વધી શકશું. આપણી ભૂલ જ આ છે કે આપણે બીજાના જ અવગુણ જોઈ કે ફલાણો આમ ને ઢીકડો આમ. વિરામ પહેલા બહેનો ભાઈઓ રામકથાનું દર્શન જોયું. આવો હવે 10મા સ્કંદની શરૂઆત.
હવે સુખદેવજી મહારાજ 10મા સ્કંદની શરૂઆત કરે. આ સ્કંદમાં સુખદેવજી ખીલ્યા, કારણ કે આ સુખદેવજી મહારાજના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણની કથા અને ખરેખર ભાગવતનું ફળ 10મો સ્કંદ છે. ભાગવતના પૂર્ણ પુરુષોત્તમ દેવ શ્રી કૃષ્ણ છે. મારા શ્રી કૃષ્ણના ચરિત્રનો મહિમા અપરંપાર. આ દુનિયાની આદિ વ્યાધિમાંથી મુક્ત કરાવી, જીવને નાના મોટા સુખ પ્રાપ્ત કરાવી, જીવને અંતે મોક્ષ શક્તિ આપનાર મારા શ્રી કૃષ્ણમાં રહેલી. યાદ રાખજો, આ સંસારના મોહ અને માયાના સંકડામાંથી અલગ થવું બહેનો ભાઈઓ કાંઈ સરળ નથી, પરંતુ મારા શ્રી કૃષ્ણ લીલાનો પ્રભાવ કાંઈક અનેરો છે. કાંઈક અનેરો છે. સુખદેવજી મહારાજ બહેનો ભાઈઓ રાજા પરીક્ષિતની પરીક્ષા લેવાના હેતુથી કહે છે કે રાજન, આ 4થો દિવસ પૂરો થવાની તૈયારી છે અને 5મો દિવસ શરૂ થવાની તૈયારી. તારે કાંઈ ખાવું હોય, તારે ફરાળ કરવો હોય, જલપાન કરવું હોય તો કરી લે. ત્યારે બહેનો ભાઈઓ પરીક્ષિત રાજા જણાવે કે અન્નની તો શું વાત કરવી, મેં તો જળનો પણ ત્યાગ કર્યો છે, છતાંય ભૂખ તરસ મને જરાય ત્રાસ આપતી નથી, કારણ કે તમારા મુખ કમળમાંથી નીકળતી હરિકથા રૂપનું મેં અમૃત પાન કર્યું છે. મને ભૂખ અને તરસ લાગી નથી. બહેનો ભાઈઓ, શ્રોતા આવા હોવા જોઈએ. ભૂખ અને તરસ ભૂલી જાય તો બહેનો ભાઈઓ કથાનો એકાદો શબ્દ આપણા જીવનમાં ઉતરી આવે. હા, સુખદેવજી મહારાજને આનંદ થયો. સુખદેવજીને લાગ્યું કે રાજા જિજ્ઞાસુ છે, લાયક શ્રોતા છે. બહેનો ભાઈઓ, કથામાં આવી તન્મયતા આવવી જોઈએ. કથામાં આવી તન્મયતા આવે તો યાદ રાખવાનું બહેનો ભાઈઓ, આ સંસાર આપણે તરી જાશું. કથા તમારા અને મારા દોષ બતાવે છે. આપણા દોષને આપણે સુધારવાનું છે. કથા છે એ સત્સંગ છે. કથા જીવન તરવાનું એક સાધન છે. કથા શબ્દને બહેનો ભાઈઓ ઉલટાવો ને તો ઠાક થાય. ગમે એવો માણસ બહેનો ભાઈઓ ઠાકેલો હોય તો શરીરને આરામ આપે એટલે થાકી જાય, પણ મનથી થાકી ગયો હોય ને તો એ હરિકથાનો આશરો લેને બહેનો ભાઈઓ તો એનો ભવે ભવનો ઠાક ઉતરી જાય છે. અને આ કૃષ્ણ કથા સર્વેને આનંદ આપે, સર્વત્ર આનંદ વર્તાવે, કારણ કે કૃષ્ણ કથામાં સર્વે રસનો સમાવેશ કરેલો. મનુષ્યનું મન કોઈ પણ રસમાં ફસાયેલું હોય છે, તેથી કોઈ પણ રસમાં રુચિ રાખનારને કૃષ્ણ કથામાં બહેનો ભાઈઓ આનંદ મળે. આ કથામાં હાસ્ય રસ છે, વીર રસ છે, શણગાર રસ છે, કરુણ રસ છે, ભયાનક રસ છે, રુદ્ર રસ છે, ભયભીત રસ છે, 9 રસ સમાયેલ છે. મારા શ્રી કૃષ્ણની બાલ લીલામાં બહેનો ભાઈઓ હાસ્ય રસ જોવા મળશે. રાસલીલામાં કરુણ રસ અને શણગાર રસ જોવા મળે. જ્યારે શ્રી કૃષ્ણ ચારુણ, મુષ્ટિક અને કંસનો વધ કરે ત્યારે બહેનો ભાઈઓ ભયાનક રસ જોવા મળશે. 9 પ્રકારના રસ આમાં બતાવવામાં આવ્યા, પરંતુ કૃષ્ણ કથામાં 10મો રસ છે પ્રેમ રસ, અને પ્રેમ રસ છલોછલ ભરેલો છે. મારો શ્રી કૃષ્ણ બહેનો ભાઈઓ પ્રેમની મૂર્તિ છે. એટલે તો મીરાબાઈએ ગાયું. શું ગાયું? એક એક શબ્દ ઉપર બહેનો ભાઈઓ ધ્યાન આપજો. બોલ માં
બોલમાં રે રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં રે બોલો. હે બોલમાં રે રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં રે બોલો. સાકર શેરડીનો સ્વાદ તજીને બોલો. કડવો લીમડો ગોળ મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલ મારે બોલો. ચાંદા સૂરજનું તેજ તજીને બોલો. આગિયા સાથે પ્રીત જોડ મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલ મારે બોલો. સોના ચાંદીનું તેજ તજીને કથીર સાથે પ્રીત જોડ મારે હે રાધે કૃષ્ણ વિના બીજું બોલ મારે. હે બોલ મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલ મારે. બાઈ મીરા ગાવે ગિરિધર નાગર સાધુનું ચરણ તું છોડ મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલ મારે. હે બોલ મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલ મારે. રાધે કૃષ્ણ વિના બીજું બોલ મારે. રાધે કૃષ્ણ વિના બીજું બોલ મારે. સુખદેવજી મહારાજ શ્રી રાધા કૃષ્ણનું સ્મરણ કરે, શ્રી કૃષ્ણને વંદન કરીને કહે, હે પ્રભુ, રામજીની કથા તો બહુ સરળ હતી, જેથી મેં રામલીલાનું વર્ણન કર્યું, પણ તમારી બધી લીલા અટપટી છે. હવે તમે મારા હૃદયમાં બિરાજો અને તમારી કથા તમે જ કરો. હું તમારા દર્શન કરું, તમારું સ્મરણ કરું, તમારા ચરણોમાં વંદન કરું. 10મા સ્કંદમાં કથા હું કરું છું એ મારા સુખદેવજી મહારાજ ભૂલી ગયા છે. મારા સુખદેવજી મહારાજના હૃદયમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ સ્થિર થયું છે. મારા સુખદેવજી મહારાજને સમાધિ લાગી. ખરેખર બહેનો ભાઈઓ, 10મા સ્કંદની કથા કરનાર મારા શ્રી કૃષ્ણ છે. સુખદેવજી મહારાજ તો સાંભળનારા નિમિત્ત બનીને કથા કરે છે. છતાંય સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, હવે હું ભગવાન શ્રી કૃષ્ણ લીલા અપૂર્વ કથા કહું છું, તે ચિત્ત દઈને તું સાંભળ. મારા સુખદેવજી મહારાજ બહેનો ભાઈઓ પરીક્ષિત રાજાને કહે, હે રાજન, કંદ, જરાસન, શલ્યલ, શિશુપાલ, દંતવક્ર વગેરે અનેક દુષ્ટ અને પાપી રાજાઓ પોતાના દેશમાં રાજ્ય કરી રહ્યા હતા. બહેનો, આ દુષ્ટ રાજાઓ લોકોને બહુ ત્રાસ આપવા લાગ્યા.
કંસ એવો દૃષ્ટ હતો કે કંસ પોતાના બાપાને મારતો હતો. યાદ રાખજો, જે બાપને મારે એ બીજું શું ન કરે. પ્રજા બહુ દુખી થઈ ગઈ અને ત્રાસી ગઈ હતી. એ બહેનો ભાઈઓ, આ ધરતી ઉપર વસ્તી વધી જાય ને ત્યારે માં ધરતીને વજન લાગતું નથી, પણ પાપ વધી જાય તો ધરતી માને વજન લાગે. ઈ સમયમાં પાપ ઘણું વધી ગયું અને ધરતી માતા અકળાયા અને ધરતી દેવી ગાયનું સ્વરૂપ ધારણ કરી અને બ્રહ્મલોકમાં ગયા. અને ધરતી દેવી બ્રહ્મજીને પોતાનું દુઃખ કહી સંભળાવ્યું. ત્યારે બ્રહ્મજીએ બહેનો ભાઈઓ મહાદેવને, અન્ય દેવોને અને ધરતી માતાને સાથે લીધા અને બધાય ક્ષીર સાગરમાં શયન કરતા ભગવાન વિષ્ણુ નારાયણની સ્તુતિ અને પ્રાર્થના કરવા લાગ્યા. આવો આપણે પણ શ્લોકના માધ્યમથી સ્તુતિ પ્રાર્થના કરી. સહસ્ત્ર શીર્ષા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રાપાતુ સભૂમિ વિશ્વતોત્વા અત્યતિષ્ઠદોષાગુલ. આવો આ શ્લોકનું ભાવાર્થ પણ આપણે સમજવાની કોશિશ કરી. કુલર ધીમું કર. એ હજારો મસ્તક વાળા, એ હજારો નેત્ર વાળા, એ હજારો ચરણ વાળા વિરાટ મહાપુરુષ સર્વ તરફથી ભૂમિને વ્યાપી અને ભૂમિની 10 આંગળ તમે બહાર રહેલા છો. એ પ્રભુ, આ સંસારમાં ભૂતકાળમાં જે કાંઈ થવાનું અને ભવિષ્યમાં જે કાંઈ થવાનું તે સર્વેના કરતા હરતા પરમ પુરુષ આપ છો. વળી અમૃત તથા અન્ન અને આખી પૃથ્વીનું પાલન પોષણ કરનારા આપ છો. આમ બહેનો ભાઈઓ પરમાત્માની સ્તુતિ અને પ્રાર્થના કરી. યાદ રાખજો બહેનો ભાઈઓ, પ્રાર્થનામાં બહુ શક્તિ છે. દાખલા તરીકે જે સ્ત્રી પુરુષે ભોજન કર્યું છે એ સ્ત્રી પુરુષને 5-6 કલાક ભૂખ લાગતી નથી. એમ જે સ્ત્રી પુરુષ પ્રેમથી ભગવાનની પ્રાર્થના કરે એ સ્ત્રી પુરુષને 5-6 કલાક પાપ કરવાની ઈચ્છા થશે નહીં. એ લોકો મંદિરમાં ભક્તિ કરે પણ જ્યારે મંદિરમાંથી બહાર આવે કે પાપ તરત શરૂ થઈ જાય. બહેનો ભાઈઓ, પ્રાર્થના કરો તો પ્રાર્થના એવી નિષ્ઠાથી કરો કે પરમાત્મા અહીં બિરાજેલા છે. હું જે કાંઈ બોલું છું તે સાંભળે છે. અને પ્રાર્થના એવી કરો, જગતનો સંબંધ છોડી અને પરમાત્મામાં બહેનો ભાઈઓ તન્મય થઈ અને પ્રાર્થના કરો. બીજું એ બહેનો ભાઈઓ, પ્રાર્થના કરો ને ત્યારે રાત્રે આખું ઘર સંપી અને પ્રાર્થના કરો. પ્રાર્થનામાં બહુ શક્તિ છે. પણ આપણે આખું ઘર સંપીને પ્રાર્થના ક્યારે કરીશું? જ્યારે કોઈ આપણો અંગત કોમોમાં હોય, હોસ્પિટલમાં હોય, ત્યારે આખું ઘર પ્રાર્થના કરીશું, અનેક જાતની અગળ બાધા લઈશું. આ આપણી સ્વાર્થીલી ભક્તિ છે. પ્રાર્થના રોજ કરો. બીજું ઉદાહરણ આપું. હાલો, આ સ્વાતિ પાર્ક છે. હવે ભાનુબેન ને ત્યાં બહેનો ભાઈઓ પાણી ન આવતું હોય મ્યુનિસિપાલિટીનું, અને મ્યુનિસિપાલિટીએ જઈને અનેક વાર ફરિયાદ કરે છતાંય કોઈ ધ્યાન ન દે. પછી ભાનુબેન એના ઘરની ડેલી આગળ નમણે હાથ દઈને બેહે. શેરીના બધાય બહેનો પૂછે કે કેમ તમે નમણે હાથ દઈને બેઠા છો? ત્યારે ભાનુબેન પોતાની સમસ્યા કહે. પછી બધાય બહેનો ઘરે એના પતિદેવને વાત કરે અને આખી સોસાયટી શેરીના માણસો
ખટારા ભરી અને મ્યુનિસિપાલિટીએ જાય અને મ્યુનિસિપાલિટી કમિશનર ઓફિસની સામે દેકારો કરવા લાગે એટલે કમિશનરને તરત બહાર આવવું પડે અને પૂછવું પડે કે એટલું બધું તમારું શું કામ છે. પછી તમે તમારી સમસ્યા કહો કે અમારા ભાનુબેનને ત્યાં પાણી નથી આવતું, ત્યારે કમિશનર એમ કહે કે જાઓ હમણાં હારોહાર માણસો મોકલું છું. મારો કહેવાનો ભાવાર્થ બહેનો ભાઈઓ એ છે કે લૌકિક કમિશનર જો બધા હારે જતા હોય અને તરત આપણું કામ થતું હોય તો મારો પરમાત્મા આખા વિશ્વનો કરતો હરતો કમિશનર છે. હારે મળીને પ્રાર્થના કરો ને તો એ પરમાત્મા તરત આપને જવાબ આપે. પણ આપણે હારે પ્રાર્થના મેં કીધું એમ કરીશું, ભીહમાં હોય ને ત્યારે પ્રાર્થના કરીશું. એ શું કામ? એ સ્વાર્થીલી ભક્તિ છે. બહેનો ભાઈઓ, બધાય દેવો ઋષિઓ બ્રહ્માદિક પરમાત્માની સ્તુતિ પ્રાર્થના કરે, પણ સ્તુતિમાં બ્રહ્મજીના એકલાની તન્મયતા થઈ. પરમાત્માની દિવ્ય વાણી એકલા બ્રહ્મજી સાંભળી શક્યા. ભગવાન વિષ્ણુ નારાયણ બ્રહ્મજીને કહે, હે બ્રહ્મજી, હવે હું જલ્દી પ્રગટ થવાનો છું. મારું પ્રાગટ્ય મથુરાના કારાગૃહમાં વાસુદેવ દેવકીના પુત્ર તરીકે થશે. ત્યાંથી હું ગોકુળ જઈશ, 11 વર્ષ લીલા કરીશ. એટલે મારી સેવા કરવા માટે હે બ્રહ્મજી, તમે સૌ દેવોને મથુરા અને ગોકુળમાં અવતાર ધારણ કરવાનું કહો. આમ પરમાત્માએ કહ્યું, અને પરમાત્માએ આટલું કહ્યું એટલે બ્રહ્મજી ખૂબ આનંદ પામ્યા. પછી બ્રહ્મજી બધાય દેવોને પરમાત્માએ જે કહ્યું એ બતાવ્યું. અને દેવો કહે, હે બ્રહ્મજી, જેવી પરમાત્માની આજ્ઞા, અમે પરમાત્માની સેવા કરવા માટે અવતાર લઈએ છીએ. બ્રહ્મજી કહે કે હવે પરમાત્મા પ્રગટ થવાના, હવે કોઈ જાતની ચિંતા ન કરો, પણ મારા પરમાત્માનું ચિંતન કરો. પછી દેવો અવતાર લેવા લાગ્યા. બ્રહ્મજી બ્રહ્મલોકમાં ગયા, ધરતી માતા ભૂલોકમાં આવ્યા, અને મારા ભગવાન શિવજી કૈલાસમાં ગયા અને સમાધિમાં બેસી ગયા અને મારા બાલકૃષ્ણના પ્રાગટ્યની પ્રતીક્ષા કરવા લાગ્યા છે. કારણ મારા શિવજીને બાલ સ્વરૂપ અતિ પ્રિય છે. હવે બહેનો ભાઈઓ, આવા સમયે યાદવોની રાજધાની મથુરામાં હતી. ઉગ્રેશન રાજા રાજ્ય કરતા હતા અને ઉગ્રેશનની રાજકુમારી દેવકી સાથે વાસુદેવના લગ્ન થયા હતા. વાસુદેવ અને દેવકી રથમાં બેસી પોતાની ઘરે જવા તૈયાર થયા ત્યારે દેવકીનો ભાઈ કંસ દેવકીને સારું લગાડવા રથ હાંકવા બેઠો હતો. ત્યારે માર્ગમાં આકાશવાણી સંભળાણી, અને આ આકાશવાણી બહેનો ભાઈઓ દેવો દ્વારા કરવામાં આવી હતી. કેમ કે વાસુદેવ મહાન વૈષ્ણવ છે. કંસ વાસુદેવને સાથે વેર કરે, વાસુદેવને ત્રાસ આપે તો પરમાત્મા સહન કરે નહીં, અને આથી પરમાત્માનું પ્રાગટ્ય જલ્દી થશે. આકાશવાણી કહે, હે મૂર્ખ કંસ, તને અક્કલ નથી. તું જેને મૂકવા જઈ રહ્યો છે તે દેવકીનો 8મો ગર્ભ તારો કાળ છે, કાળ છે. આટલું કઈ આકાશવાણી અલોપ થઈ. ને આકાશવાણી સાંભળી કંસ ક્રોધે ભરાયો અને રથમાંથી નીચે ઉતરી કંસે દેવકીનો ચોટલો પકડ્યો અને તલવાર લઈને મારવા માટે તૈયાર થયો. ત્યારે બહેનો ભાઈઓ, વાસુદેવ કંસને સમજાવતા કહે કે તમે આ શું કરો છો? અરે, જેનો જન્મ થયો છે તેને મરવું પડે. મહાપુરુષો મરણને સુધારવાનો પ્રયત્ન કરે, અને જેનું મરણ સુધરે તે ફરીથી કોઈ માતાના પેટમાં જન્મ લેતો નથી. મરણને ટાળવું શક્ય નથી. આથી મરણને સુધારવાનો પ્રયત્ન કરો. વેરથી મરણ બગડે માટે વેરનો વિનાશ કરો, અને દેવકીને મારવાથી તમે કાંઈ અમર થવાના નથી. તમે તમારી બહેનને ન મારો તો સારું. આમ છતાં પણ કંસ માન્યો નહીં. આથી વાસુદેવ કહે કે દેવકીથી તો તમારું મરણ નથી ને? કંસ જવાબ આપે, ના. આથી વાસુદેવ કહે
તો દેવકીને જેટલા બાળકો થશે તે હું તમને આપીશ. કંસ આ દરખાસ્તથી બહેનો ભાઈઓ રાજી થાય, કેમ કે કંસ મનમાં વિચાર કરે કે હું સ્ત્રી હત્યા, બહેનની હત્યા અને પાપમાંથી બચીશ. આમ બહેનો ભાઈઓ વાસુદેવ કંસને વચન આપી અને દેવકીને કંસના ત્રાસમાંથી છોડાવી અને વાસુદેવ ઘરે આવ્યા. બહેનો ભાઈઓ થોડા સમય પછી દેવકીજીને ગર્ભ રહ્યો અને બાળકનો જન્મ થયો. હવે વાસુદેવને યાદ કે મેં કંસને વચન આપેલું. વાસુદેવ અંદર ગયા અને બાળકને કંસના દરબારમાં લઈને ગયા. કંસની સમક્ષ વાસુદેવ બાળકને મૂકે, પણ બાળકને જોતા કંસનું હૃદય પીગળ્યું. આ બાળકને મારવાથી મને વિશેષ લાભ નથી. 8માંથી મારું મરણ છે, આ તો પહેલું છે. આ બાળકને હું નહીં મારું. 7 બાળકો તમારા ઘેર રાખજો. હે વાસુદેવ, મારા કાળ 8માને સુપ્રીત કરજો. આમ કંસે કહ્યું. એટલે બહેનો ભાઈઓ વાસુદેવ બાળકને લઈ અને પોતાના ઘરે આવ્યા અને દેવકીજીને બધી હકીકત કહી. હવે દેવકીજીને આનંદ થયો. દેવકીજી વિચાર કરે કે 7 છોકરાઓ તો જીવશે એવું મને લાગે છે. પણ બહેનો ભાઈઓ આ બાજુ નારદજીને ચિંતા થઈ કે આ કંસની બુદ્ધિ સુધરી કે શું? આ કંસ જલ્દી મરશે નહીં. કંસ વધારે પાપ કરે તો જલ્દી મરે, કેમ કે પરમાત્માનું પ્રાગટ્ય જલ્દી થાય. એ બહેનો ભાઈઓ નારદજી જ્યાં જાય ત્યાં કલ જગાડે, પણ નારદજીના કલમાં લોકોનું કલ્યાણ સમાયેલું. નારાયણ નારાયણ કરતા નારદજી કંસને ત્યાં ગયા અને કંસ નારદજીનું સ્વાગત કરીને પૂછે, મહારાજ ક્યાં જઈને આવ્યા? નારદજી કહે, હું તો ભાઈ સ્વર્ગમાં ગયેલો અને ત્યાં દેવોની ખાનગી સભા થઈ હતી. આ બધી ખાનગી વાતો તને કરું તે ઠીક તો નથી, પણ તું મારો ખાસ માણસ, તેથી તને આ વાત કહેવા આવ્યો છું. જો કંસ, બધાય દેવો તારી પાછળ પડ્યા છે, તને મારવાનો પ્રયત્ન કરે છે. તું તો ભોળો છો, તને શત્રુની પણ દયા આવે. શત્રુને સાધારણ સમજવાની ભૂલ કરવી નહીં. એ વ્રજમાં નંદ વગેરે જે ગોવાળિયાઓ અને એમની પત્નીઓ છે તે બધાય દેવ અને દેવી. વળી વાસુદેવ અને તેના સંબંધી મિત્રો એ બધા પણ દેવ અને દેવીઓ છે. માટે તારે વાસુદેવની વાતમાં વિશ્વાસ કરવો નહીં. અને દેવકીનો 8મો પુત્ર પહેલેથી ને ગણાય અને છેલ્લેથી ને ગણાય. તે બાળકને પાછો મોકલાયો ને મોટા મોટી ભૂલ કરી. કંસ નારદજીને પૂછે, મહારાજ તો એક બાળકને મારી નાખું? પણ બહેનો ભાઈઓ નારદજી બોલવામાં બહુ ચતુર. નારદજી કહે, મારું કહેવાનું તાત્પર્ય એવું નથી, ફક્ત હું તને સાવધાન કરવા આવ્યો છું. તને યોગ્ય લાગે તેમ તું કર. આટલું કહી નારદજી નારાયણ નારાયણ કરતા ચાલતા થઈ ગયા. પણ કંસ વિચારમાં પડી ગયો. બહેનો ભાઈઓ, સંત કોઈ દિવસ કહે નહીં કે તું બાળકને માર, પણ નારદજીનો કહેવાનો અર્થ કંસ સમજી ગયો અને કંસે વાસુદેવ દેવકીને બોલાવ્યા અને એમના દેખતા કંસે બાળકની હત્યા કરી. વાસુદેવ દેવકીને કારાગૃહમાં રાખ્યા, એમની સંપત્તિનો અને સંતાનોનો નાશ કર્યો. કાંઈ અપરાધ નહીં, છતાંય હાથ પગમાં બેડીઓ આવી છે. આવો બહેનો ભાઈઓ, આધ્યાત્મિક રીતે આપ સૌનું દર્શન કરાવું છું. કંસ કોણ છે? કારાગૃહ કોણ છે? ઘણી તમે કથા સાંભળી હોય, ભાવાર્થો ન જ્યાં સુધી તમે જીવનમાં સાંભળો ત્યાં સુધી કથાનો કોઈ અર્થ નથી. યાદ રાખજો, યાદ રાખજો બહેનો ભાઈઓ, કંસ એ મારું અને તમારું અભિમાન છે.
અને અભિમાન જ જીવ માત્રને કારાગૃહમાં રાખે. સગળા જીવો આ સંસાર રૂપી કારાગૃહમાં પુરાયેલા છે. એ આપણે બધાય પણ કેદમાં છીએ. એ જીવ કામને આધીન છે ત્યાં સુધી જીવ સ્વતંત્ર નથી. સંસાર એ કારાગૃહ અને આપણે બધાને બહેનો ભાઈઓ બંધન છે. પણ વાસુદેવ દેવકી કારાગૃહમાં જાગે છે અને આપણે બધા બહેનો ભાઈઓ સૂતેલા છીએ. આપણે આ કારાગૃહમાં હોવા છતાંય આપણે જાગતા નથી પણ સૂતેલા છે. અને સંસારમાં બહેનો ભાઈઓ જે જાગે એને મારો કનૈયો મળે છે અને સૂતા હોય એને સંસાર મળે છે. હા, યાદ રાખજો. એક વાત કહું તમને બધાને, ધ્યાન દઈને સાંભળજો. એક માળી બહેનો ભાઈઓ, મારી એક કથા કાલાવડ રોડ બાજુ, આ માળી રોજ સમયસર કથામાં આવે. મારી મોર આવી જાય અને બધાની પાછળ જાય, આવો માનો નિયમ. પણ એક દિવસ બહેનો ભાઈઓ એવું બન્યું કે આ માળી કથા વિરામ લીધી ને ત્યારે આવ્યા. હવે આવા શ્રોતાઓ કદાચ મોડા આવે તો અમને એમ થાય ને કે કેમ મોડા આવ્યા છે. એટલે મેં માડીને જઈને પૂછ્યું કે કેમ બા, તમને કઈ તાવ આવ્યો? મને કે તાવ આવે તને. મેં કીધું બા, ઘરમાં બધા કુશળ મંગળ તો છે ને? મને કે તું કઈ બોલમાં. માડીનો પારો અધર ચડી ગયો.